વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે શુક્ર વિશે માહિતી મેળવીશું. હું શુક્ર છું. હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું. હું પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાઉં છું. હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું. મારે એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાદળોના ગોઠ અને વાયુઓના લીધે મારો અભ્યાસ વધુ થઈ શક્યો નથી. આપણે ગ્રહ પર રહીએ છીએ એટલે કે પૃથ્વી. હવે આપણે પૃથ્વી વિશે માહિતી મેળવીશું. હું પૃથ્વી છું. શુક્ર અને મંગળની વચ્ચે મારું સ્થાન છે. મારી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું, જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો થાય છે. મારા પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જ જોવા મળે છે. મારો ઉપગ્રહ ચંદ્ર છે. આપણા ગ્રહ પૃથ્વી વિશે જોયા બાદ હવે આપણે આપણી પૃથ્વીના ઉપગ્રહ વિશે માહિતી મેળવીશું. હું ચંદ્ર છું. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મને સૂર્યની પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા આશરે 27 દિવસ લાગે છે. મારા પર વાતાવરણ નથી. મારા પર પાણી અને વાતાવરણ ન હોવાથી મારા પર જીવન નથી. મારી સપાટી પર ઉલ્કાયા થતા હોવાથી મારા પર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડેલા છે. અહીં મૃત જ્વાળામુખી આવેલા છે. આપણે આપણા ઉપગ્રહ ચંદ્ર વિશે જોયું. હવે આપણે મંગળ વિશે માહિતી મેળવીશું. હું મંગળ છું. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મારે આછું વાતાવરણ છે. મારા ઉપર પૃથ્વી કરતાં વધારે ઠંડી અને ગરમી પડે છે. મારે 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકોએ મારા પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે સૌર પરિવારના સૌથી મોટા ગ્રહ એટલે કે ગુરુ ગ્રહ વિશે જોઈશું. નમસ્તે, હું ગુરુ છું. ઓછા પીડાશ પડતો સફેદ ગ્રહ છું. મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે. હું ખૂબ જ ઠંડો ગ્રહ હોય તેવું મનાય છે. હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મારે 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકો મતમતાર જોવા મળે છે. મને ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતાં મારી ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. વિશે જોયા બાદ હવે આપણે પાઘડિયા ગ્રહ તરીકે શનિને ઓળખીશું. નમસ્તે, હું શનિ છું. સૌરમંડળમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આલો ગ્રહ છું. ગુરુ પછીનો મોટો ગ્રહ છું. લીલા રંગના તેજસ્વીથી હું સુંદર લાગુ છું. મારા વોલ્યુમના કારણે હું જુદો તરી આવેલ છું. વોલ્યુમમાં માથામાં પહેરી પાઘડી જેવા લાગતા મને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે. મને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે. ગ્રહ તરીકે આપણે શનિને ઓળખ્યા બાદ હવે આપણે યુરેનસને ઓળખીશું. નમસ્કાર, હું યુરેનસ છું. હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. મને વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ મને 1781માં શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. નેપ્ચ્યુનને ઓળખ્યા બાદ હવે આપણે યુરેનસને ઓળખ્યા બાદ હવે આપણે નેપ્ચ્યુનને ઓળખીશું. નમસ્તે, હું નેપ્ચ્યુન છું. હું લીલા ગ્રહ છું. મારા વાતાવરણમાં મેથેન નામનું ઝેરી વાયુ છે. મારા ઉપર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.